मेरी सबसे पहली यात्रा केन्या की रही। जब मैं पोथी लेकर तलगाजड़ा से निकला और पहली मेरी राम कथा की प्रथम यात्रा ये नकुरु के लिए कथा दी थी मैं। नकुरु भाग्यश्री बेन भुआ मूળ ચલાળાના દાન બાપુનું ચલાળાના વતની ભુવા વસુભાઈ ભુવાએ ભાગ્યશ્રી બેન એના પત્ની એમના ભાઈ ઘાટકોપરમાં રહે અને ઘાટકોપરમાં એ વખતે કથાઓ થતી તો એ બેને મારી કથા સાંભળી હશે અને એને એમ થયું કે બાપુ જો હા પાડે તો આફ્રિકામાં એ નકુરુ રહે, નકુરુમાં રામકથા કરાવીએ. એટલે એ બેન ભોળા હૃદયના એકદમ સરળ એ મારી પાસે આવ્યા એમના ભાઈને લઈને તલગાજડા કે બાપુ પરદેશની કથા તમે અમને નકુરુની કેન્યાની કથા આપો, અમારી ઈચ્છા છે. તો મેં કહ્યું બેન હું તો સ્કૂલમાં નોકરી કરું છું, વેકેશનમાં મેળ ખાય એટલે ત્યારે તો હું ન આપી છું. તો કે તમે જ્યારે સમય આપો તે. મેં પછી સમય આપ્યો. અરશદભાઈ ભુવા, ગજુભાઈ, એ બધો આખો પરિવાર. અશુભાઈ ભુવાનો દીકરો વિજય, અશોક, એના દીકરાની દીકરી કાલે મને નાયરોબીમાં મળી પરમ દિવસે. આખો પરિવાર. તો સાહેબ એના ભાઈએ ઘાટકોપરમાં મને બોલાવીને મારો પાસપોર્ટ તૈયાર કર્યો. તો એ વખતે પાસપોર્ટનો વિધિ બહુ લાંબો હતો. મને કીધું તમારો ધંધો હું? મેં કીધું ભજન. હા હકીકત. હવે તો કાઢ નાખ્યું. હવેના પાસપોર્ટમાં એ નથી તમારું પૂછતા તમારો ધંધો શું. બાકી મેં કહ્યું કે ભાઈ અમારો ધંધો શું હોય? શું ધંધો અમારો? તો કે નહીં આવું ભજન ન ચાલે. હા પાસપોર્ટ છે. હા તો ધમકાવી નાખ, ખખડાવી નાખ્યો મને. એ કીધું ભાઈ મારે જવું નથી ક્યાંય, મૂકી દે ને આ તારા આંખું કાઢે. રાતે હૂતો તો કે નહીં. ભાગ્યશ્રીબેનના ભાગુબેનના ભાઈએ કીધું કે ભાઈ પૃષ્ઠ લખો ને. એ પૃષ્ઠ. મેં કીધું હું પૃષ્ઠ શાનું? मैं पृष्ठ नहीं हूँ. फिर तो उस समय तो लिखना पड़ा. फिर दूसरी बार मैं पृष्ठ, मैं कोई धर्मगुरु नहीं हूँ, मैं तुम्हारा मित्र हूँ, मैं तुम्हारा साथी हूँ, मैं तुम्हारा संगी हूँ. मेरे पीछे आप चलो, मुझे रास नहीं आता और मैं आपके पीछे कभी नहीं चलूँगा. आपकी दौलत के पीछे, आपके सम्मान के पीछे, आपकी पद. आओ संगच्छध्वम, वेद कहता है हम एक दूसरे साथ साथ में चले. यही आध्यात्मिक यात्रा है. तो फिर पृष्ठ लिख दिया पासपोर्ट में. मैं काहे का पृष्ठ? हम कोई धर्मगुरु थोड़े साहब. धर्मगुरुओं की अपनी महिमा होती है. उसको हमारे जगत गुरु तो आ नहीं पाए. सतुआ बाबा आने वाले थे लेकिन आवश्यक कार्यों के लिए रुक गए. तो पासपोर्ट तैयार हुआ, टिकट बनी. मैं अकेला, पोथीनी बेग, मारी बेग, એકલા બધું ઉપાડીને જાઉં છું. મેં કીધું હા કયા કરમ નડ્યા કે મારે ત્યાં આટલે દૂર જવાની. તલગાજડામાં બહુ સારી કથા ચાલતી હતી આપણી ત્યાં જવાની. આ હાથ આમ મને કોઈ બહુ ગમ્યું નહોતું કે હું જાઉં વિદેશ में. मैं वहीं जाऊँ जहाँ मुझे मेरी कथा ले जाए, बाकी मैं न जाऊँ. तो फिर हम गए. एयर इंडियाની ફ્લાઇટ. एयर इंडिया સાહેબ. એર ઇન્ડિયા એટલે એર ઇન્ડિયા. તો એર ઇન્ડિયાની ટિકિટ આવી. આવડી લાંબી આવતી, આવડી મોટી લાંબી. હા લાલ અક્ષર ને કેવા 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 આવડી લાંબી. ઘણાની જીભ આવડી લાંબી. ઓહો અમારા ગામડાના શબ્દો બહુ છે. આવડી જીભ છે તારી.
અને એકલાને જવાનું. પણ મને મેઘાણી યાદ આવ્યા. તારી આંખ સુણી કોઈ ના આવે તો એકલો જાને એકલો. બધું એ દિવસે બધું. હવે હું તુલના કરું ને તો હવે હું આ ન કરી શકું. બેગ લેવી, આ કરું. હવે મને એમ થાય કે હું આ કરી જ ન શકું. પણ એ વખતે મારા માટે સહજ હતું. બધું એકલો લઈને હું જતો. બધું કાઉન્ટર ઉપર જવાનું, એ પૂછે, અંગ્રેજીમાં બોલે, આપણને ખબર ન પડે, ભાંગ્યું તૂટું બોલીએ એટલે બિચારો સમજી જાય કે આ કોઈ ગામડાનો માણસ છે, એટલે બધું કરી નાખે. નાયરોબી ઉતર્યો. અંબાકાશી એરપોર્ટ ત્યારે નામ હતું. અંબાકાશી એરપોર્ટ. આ સાલો પહેલા 76ની વાત છે. નાનું એવું એરપોર્ટ અંબાકાશી ને ભાઈ, અંબાકાશી એરપોર્ટ. મોરારી બાપુ ઉતર્યા. અને હવે શું થાય છે, એક વખત કૌશિક, હવે તો આ કૌશિક અમારી બધી સેવા કરી લે ફટાફટ. બધું આમથી આમને છોકરોય તૈયાર થઈ ગયો છે, બધું કરનાર. બીજી વખત કૌશિક હું આવ્યો, વનુભાઈ ને બધા, બબીભાઈ ને બધા હોય, હવે તમે લોકો તો હોય. બીજી વખત મૃગાંકભાઈ એવું થયું કે પછી તો બધાને ખબર પડી ગઈ. અને ઘણી વાર હું, પહેલી વાર નહીં પણ પછી જ્યારે હું આવ્યો તે હું પ્લેનમાંથી ઉતર્યો એટલે મને રિસીવ કરનારા ગવર્મેન્ટના અધિકારીઓ આવ્યા. आपका प्रोग्राम ऐसा है, 5 बजे आपको गवर्नर मिलेंगे. એટલે મેં કીધું આ શું છે? આવવાનો તો કોકને ઝપટે હું ચડી ગયો છે. તમારા 5 બજે તમે આવો, લોન્ચમાં બેઠો, ચાય લોગે, એ કરો, ફ્રેશ હો. 5 જણા યુનિફોર્મમાં. અને બધો આખો મારો 5 કલાકનો પ્રોગ્રામ આપ્યો. સ્ટેટ હાઉસમાં જ્યાં તમારો ઉતારો છે ત્યાં તમારે જવાનું છે, 3 ને 5 અહીંયા જવાનું છે, 3:30. મને એમ થયું કે આનંદ કરી લે, બાકી આપણું નથી આમાં. કોઈ આપણે આ હોય કોઈ દિવસ. હું પણ એકલો એની પાછળ ઠંડા ગરમ. એ કીધું બે આપને, કે અમારા ગીતામાં શીતોષ્ણ, શીત ઓર ઉષ્ણ દોનો. મેં બધી સેવા સ્વીકારી લીધો. મને એકલા આનંદ આવ્યો કે કરી લેવા દો ને, આપણું શું જાય. હમણાં ખબર પડશે કે આ કોઈક બીજું ન કર્યું. અને સાહેબ 15 મિનિટ આપણી આગતા સ્વાગતા થઈ ગઈ, પછી મૂળ ગેસ્ટ આવ્યો. હા, અને બધા કહે 1 જ મિનિટમાં મને મૂકીને વયા ગયા. એકલો જાને એકલો જાને, તારી આંખ છોલી કોઈ ના આવે તો તું એકલો જાને. પણ એકલો ઉતર્યો અંબાકાશી એરપોર્ટ. એ વખતે નાનું એવું એરપોર્ટ. પ્રેસિડેન્ટ કેન્યાટા, अब तो એરપોર્ટનું નામ જ પ્રેસિડેન્ટ કેન્યાટા इंटरनेशनल. और ये मोई केन्या का, मोम्बासा का मोई ने उपराष्ट्रपति था. केन्याटा के समय में उपराष्ट्रपति था. શાકની થેલી લઈને ઉપરાષ્ટ્રપતિ નકુરુની બજારમાં શાક લેવા જતો મોરારી બાપુએ જોયો છે. આટલી સહજતા. અને કેન્યાટા તો નકુરોના સ્ટેટ હાઉસમાં એનું મનોરંજન, એનું ગાણું, એનું ઓલું લાકડાનું ઓલું ઝુમરું, એ બધું ચાલ્યા જ કરતું હતું સ્ટેટ હાઉસમાં. આ બધા જૂના અનુભવ. 76, 70 તો ઉતર્યા. હવે હર્ષદભાઈ ભુવાને શું થયું કે નકુરુમાં કથા રાખીએ, હું આમ બોલું ઓછો, આટલા વર્ષો પહેલાંની વાત, એ બધા જઈશે આમ કરે. એમાં જીવણ ભગત એણે અશુભાઈ કીધું કે તમે નૈરુબીમાં કથા કરો ને, અમે નહીં કંઈ ખર્ચો અમારો, પણ તમે કરો. તો નકુરુને બદલે કથા નૈરુબીમાં ગઈ. ને નૈરુબી લોહાણામાં જનમંડીના બધા હોદ્દેદારો, બધા આપણા ભાઈઓ બહેનો બધા સ્વાગત કરવા આવે. એટલે હું કાંઈ બોલું નહીં. અને જીવણ ભગતે હસુભાઈ ભુવાને કીધું કે આ કોને લઈ આવ્યા તમે? હું કાંઈ બોલું જ નહીં, કે આ કાંઈ બોલે નહીં, આ હું કથા કરશે, આને કોને લાવ્યા? આવું થયેલું. એને બિચારાને આશંકા થઈ કે કાંઈ બોલે. પછી તો બહુ આનંદ થયો. પછી નકુરો કથા ગઈ. પછી તો કિસુમુ, અરુષા ને થીકા. બબી ભગતને બહુ ગમતું થીકા. થીકામાં કથા થઈ. અરુષા, થીકા, કિસુમુ, નકુરુ, દારુસલામ,
ઘણી જગ્યાએ નેવાસા, એટલે આપણું ખેડેલું ખેતર છે આ. ત્યારે એવું બધું હતું. તો આનંદ થાય છે કે આપ હજી આ બધા. અને પછી તો યુગાન્ડાની ઘટના ઘટી, આટલી ભયંકર બર્બર ઘટના ઘટી વર્ષો કે બાદ. તો પહેલી વાર આફ્રિકા, તલગાજરડાથી આફ્રિકા રામકથા લઈને આવવાનું થયું ત્યારે પહેલો દેશ કેન્યા છે.